વડોદરાના માંજલપુરમાં આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। શાક માર્કેટ પાસે લારી ધારકે સામાન્ય બાબતે રવિન્દ્રભાઈ ગાડે પર હુમલો કર્યો હતો। ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। માથામાં ગંભીર ઈજા થતા 20 ટાંકા આવ્યા હતા। માંજલપુર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે। આ અલવાનગર શાક માર્કેટ છે, જેડીસી કોલોની પાસે ભૈરવનગર છે। તેમાં પપ્પા ઘરે આવતા હતા તો એક અંજાન વ્યક્તિ છે, યુપી થી આવેલો છે। એને 14 દિવસ થયા છે। એમાં પપ્પા ઘરે આવતા હતા ને એવે રસ્તામાં મારી દીધું છે। એવું માર્યું છે કે આખું માથાનું 20 ટાંકા આવ્યા છે, આખું ડીપમાં ગયું છે મારા પપ્પાને। આ ક્યારે મેટર થઈ હતી? આ મેટર કાલે 11:37 ની મેટર છે। કઈ બાબતમાં મેટર થઈ હતી? એ એવું કે છે, ફાધર ને પૂછ્યું તો પપ્પા એવું કે છે કે પગ પર એવે લાડી ચડાવી દીધી હતી। તેમાં પપ્પા કઈક બોલે તો બોલા બોલીને કઈક થયું તો પણ એવે ડાયરેક્ટ જ પપ્પા પછી ઘરે આવતા હતા તેવે ડાયરેક્ટ જ મારી દીધું છે માથામાં। કેટલા લોકો પપ્પાને માર્યા? એક જ લોકો હતો, એક જ છે। કોઈ નામ એમનું નામ નથી। ના 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 કોઈ નહીં। 14 દિવસ એને થયા આવ્યા છે તે ભૈરવનગરમાં। એ એવું કઈક વિભાગ છે। ઓકે, તમે પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી? હા, પોલીસ સ્ટેશને અમને ફૂલ સપોર્ટ કરે છે, ફૂલ કામ કરે છે અમારે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તમને શું કીધું? એટલે કે થઈ જશે, 307 કલમ લગાઈ છે। હા, શું કીધું? સપોર્ટ છે અમને, પોલીસ વાળાએ ફૂલ સપોર્ટ કર્યો છે। પોલીસ પ્રશાસન સાથે અમે લઈને ચાલે છે। તમને કેવું છે જાણ થઈ તમારા પપ્પાને આવી રીતે ત્યાં જ્યાં બેઠા હતા ને એ લોકોએ મને ફોન કર્યો પપ્પાના નંબર પરથી કે તારા પપ્પાને વાગેલું છે। એટલે પછી મેં મારા ફ્રેન્ડને કર્યો તો ફ્રેન્ડ પહોંચ્યો ભાઈ, અને બહુ સિરિયસ કેસ હતો એટલે પહેલા હોસ્પિટલ ગયા પછી આ કર્યું પોલીસનું કેસ। શું નામ છે તમારું? મારું પંકજ ગાડે। તમારા પપ્પા શું નામ? રવિન્દ્ર હરિભાઈ ગાડે। કેટલી ઉંમર છે પપ્પાની? પપ્પાની 48-50। શું કરે પપ્પા? પપ્પા જોબ કરે છે।